સપોર્ટ કરશો તો અમે બી સપોર્ટ કરીએ. સવારે અમે અમારા ક્લાસ સ્ટાફથી લઈને અહીંયા આવીએ છીએ, બરાબર. થાય અમને મોડું નહીં થાય એવું નહીં, એના માટે બી સોરી કહીએ અમે. પણ તમે જેટલું આમ આખો 1 મહિનો બી આવશે તો ઘણી બધી તમારી બીમારી દૂર થઈ જશે. એમ કહે ને આપણે જેટલી દવા લઈએ એના કરતાં તમે યોગા કરો એ બેસ્ટ છે તમારા માટે. એક હું મારો જ એક્ઝામ્પલ આપું કે આજે 10 વર્ષ પહેલાં મારાથી જમીન પર નથી બેસાતું. આમ ખાવા બેસવું હોય તો એમ થાય વિચાર આવતો મને 1-2 સેકન્ડ હું બેસતી ને તો પાછળ મને કમરમાં એવું થતું કે આમ કોઈ ભાગો ભાગ્યો હોય તો ખેંચાય, એટલી તકલીફ હતી મને ને મારા હસબન્ડને. પણ મને જ્યારે હું અહીંયાથી ભેસ્તાન જતી પારુલ મેમ પાસે યોગા કરવા, ત્યારથી અમારે આમ ફેર પડ્યો. એ પછી જાતે મેં ક્લાસ ચાલુ કર્યા. ક્લાસ ચાલુ કરવા છતાં મેં 15થી 20 જણને એવી રીતે આમ સરસ બધી બીમારી દૂર થઈ ગયેલી છે. એ લોકો વિડીયો હું તમને મોકલી આપું છું તો પ્રૂફ માટે. પણ તમે બી કહેશો કે હા નહીં કંઈક તો થાય છે. યોગા એટલે બેસ્ટ કહેવાય આપણા માટે. ને યોગામાં જ તમારે જે બી થશે એ રિકવરી થશે. તો તમે યોગા માટે ટાઈમ આપજો પ્લીઝ. જો ઘર માટે તો આખો દિવસ તમે ટાઈમ આપો છો, પણ જો તમે પથારીમાં પડશો તો કોઈ ઘરવાળું તમને એમ નહીં કહે કે હું 1 ગ્લાસ પાણી આપી દઉં. આખો દિવસ એમના માટે આપણે કર્યું છે, પણ તમે તમારા માટે આખા દિવસમાંથી અડધો કલાક બી આપશો મને તો હું તમને ગેરંટી આપું કે તમારી બીમારી દૂર થઈ જશે. ચાલો, જય શ્રી કૃષ્ણ. 6 મહિના ખાટલામાં હતી ગઈ. મારે પણ પગની બહુ તકલીફ જ હતી. યોગા કર્યા પછી ડૉક્ટરે તો ઓપરેશન જ કીધું.